શેરનું કાઉન્ટર ફોકસમાં રહેતું દેખાયું છે। ફોર્ટિસ મલાર માટે ઓપન ઓફરને જે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, એના પર સંપૂર્ણ વિગતો લઈએ। સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન, જણાવો શું છે સંપૂર્ણ વિગતો? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે ઓપન ઓફરની મંજૂરી મળ્યા બાદ ફોર્ટિસ હેલ્થકેર આજે આપણને રેકોર્ડ હાઈ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ફોર્ટિસ હેલ્થકેર અને ફોર્ટિસ મલાર આ બંને માટે અહીંયા એક ઓફરને અહીંયા મંજૂરી મળી છે। 7 વર્ષ બાદ મલેશિયન કંપની જે છે IHH હેલ્થકેર તેની સેબી પાસેથી અહીંયા ઓપન ઓફર માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે અને હવે આ બંને જ કંપનીઓ માટે લગભગ 26.1% હિસ્સો માટે હવે ઓપન ઓફર જે છે અહીંયા આવતી આપણને જોવા મળશે। તે સાથે કંપનીનું એ વિશે પણ જણાવી દઉં કે IHH હેલ્થકેરે 2018માં તેમને ફોર્ટિસ હેલ્થકેરમાં તેમને હિસ્સો ખરીદ્યો હતો અને લગભગ 4000 કરોડમાં તેમને 31.1% હિસ્સો જે છે કંપનીએ ખરીદ્યો હતો। હવે 2018માં અગર જો ઓપન ઓફરની પ્રાઇસની વાત કરશું તો તે 170 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ઓપન ઓફર જે છે તે આપી હતી, પરંતુ હવે 7 વર્ષ બાદ એમને મંજૂરી મળી છે અને પ્રાઇસીસની અગર જો આપણે તુલના કરીએ છીએ તો લગભગ 6 ગણા શેર્સનો ભાવ જે છે એ આપણને વધતો જોવા મળ્યો છે। હવે મેઇન રીઝન શું છે કે શું કામ આ જે વિલંબ જોવા મળ્યો તો તેના આગળ કારણ પર પણ થોડું ફોકસ કરી લઈએ તો કે દાઈચી સાન્ક્યોએ ફોર્ટિસ હેલ્થકેરનો હિસ્સો વેચાણ પર તેમને પ્રતિબંધ લગાડવાની તેમને માંગ કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં જે કેસ હતો તે ઘણો લાંબા સમય સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ સેબીની મંજૂરી અને લીગલ જે ફોર્મેલિટીઝ હતી તેમાં પણ ઘણો સમય જે છે તે અહીંયા આપણને લંબાતો જોવા મળ્યો હતો અને 7 વર્ષ બાદ હવે અહીંયા આપણને એક મંજૂરી જોવા મળી રહી છે। પરંતુ ઓવરઓલ અગર પરફોર્મન્સની પણ અગર જો હું વાત કરું છું તો ફોર્ટિસ હેલ્થકેરની આવકની અગર જો વાત કરીએ તો FY28માં જ્યાં 4561 કરોડ હતી, જ્યાં FY25માં લગભગ આપણને 7,783 કરોડની આસપાસ જોવા મળી છે। એપિટાના ફ્રન્ટ પર તો બહુ જ આપણને બહુ મોટા નંબર્સનો ડિફરન્સ જોવા મળ્યો છે। FY28માં જ્યારે 18માં એપિટા 274 કરોડ હતા, જ્યારે અત્યારે FY25માં લગભગ આપણને 1588 કરોડના આપણને એપિટાસના નંબર્સ જે છે તે જોવા મળ્યા છે। પરંતુ ડેફિનેટલી આજે આપણને એક શાનદાર એક રિકવરી જોવા મળી, શાનદાર તેજી જોવા મળી, જેનું મેઇન કારણ હતું કે ઓપન ઓફર માટે જે મંજૂરી મળી છે તેનો અત્યારે એક સારું પોઝિટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ આજના દિવસમાં જોવા મળ્યો છે। તો ઓપન ઓફરને મંજૂરી મળી છે એનું રિએક્શન સ્ટોકમાં બનતું દેખાયું છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ રહ્યા છે 7 વર્ષ બાદની મંજૂરી અને એને લીધે સ્ટોકમાં પણ એક રિએક્શન પોઝિટિવ સાઇડનું 52 વીક હાઈના લેવલ્સ પણ આજે ફોર્ટિસ હેલ્થમાં બનતા દેખાયા છે। ગૌરાંગજી, આ સમગ્ર સમાચારને કઈ રીતે સમજવા? કારણ કે અહીંયા જો 7 વર્ષ બાદ એક તો જે IHH હેલ્થકેરને સેબી તરફથી મંજૂરી મળી છે એટલે 7 વર્ષમાં તેમણે ડબલ સ્ટોક જે છે તે અહીંયાથી મોંઘો થતો દેખાયો છે, એટલે થોડું મોડું જે છે, વિલંબ જે છે તે કંપની માટે નેગેટિવ થયો છે। પણ સ્ટોકમાં જે રીતે એક પોઝિટિવ એક્શન આપણે જોઈ રહ્યા છે, ફોર્ટિસ હેલ્થકેર કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? આરતી, જો પહેલા તો જ્યારે બી કોર્ટ કચેરીમાં વાદ વિવાદ પહોંચી જાય તો એનો ચુકાદો આવતા સમય લાગે છે અને આ વાસ્તવિકતા છે, આનાથી આપણે દૂર ના જઈ શકીએ। જેમ મેં કીધું, ફોર્ટિસ હેલ્થકેર પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે અને મારા મતે જે રીતના હવે અવસર આવશે ખાસ કરીને હેલ્થકેર ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓને, મારા ખ્યાલથી એક બહુ જ મોટું પરિવર્તન તમને જોવા મળશે। આજે પરિવર્તન જે સરકારની જે ચિકિત્સામાં થયા છે એને ધ્યાનમાં રાખી। ઓકે, તો એક વ્યૂ પોઝિટિવ ફોર્ટિસ હેલ્થકેર માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। ચાર્ટ ચેક પણ લઈ લઈએ કુશ, કઈ રીતે જોઈ રહ્યા છો? 7.5% તેજી આપણે જોઈ છે અને 52 વીક હાઈના લેવલ્સ પણ બનતા દેખાય આજે સમાચારના લીધે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આ તેજી આગળ વધતી દેખાઈ શકે આ લેવલ પરથી? ડેફિનેટલી મને લાગે છે કે ફોર્ટિસ હેલ્થકેરમાં આ લેવલથી તેજી ચોક્કસ જોવા મળી શકે છે, બટ ઇટ્સ અ રિસ્કી ટ્રેડ ફોર અ ફ્રેશ એન્ટ્રી। બટ એઝ યસ, લકીલી ફ્રાઇડેના કોઈ પણ પોઝિશન લીધી છે તો 1020નું ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો, જે ઇન્ટ્રાડેમાં એક સપોર્ટ લેવલ છે સ્ટ્રોંગ, એના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે। આવતીકાલે 1075ના લેવલ જોવા મળી શકે છે, તો ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સ્ટોક ટુ હોલ્ડ, બટ નોટ ટુ બાય ફ્રેશ। સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1030નો હવે રાખવો જોઈએ। ઓકે, 1030નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી ફોર્ટિસ હેલ્થકેર માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે, ધ્યાન રાખવાનું રહેશે। પણ એ સાથે જ ફરી સમય થયો